લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત બાદ ચૂંટણી ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની સુરત લોકસભા મત વિસ્તારની પ્રથમ વિઝિટ કરી હતી. ચૂંટણી ખર્ચ મોનિટરિંગ માટેની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને સમીક્ષા બેઠક યોજી હતી. સુરત લોકસભા મત વિસ્તારનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિવસે જ ખર્ચ નિરીક્ષક ઈઓ એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર દ્વારા પ્રથમ મુલાકાત 12 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. 2Gના મુલાકાત ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ પછી તરત જ તારીખ અને મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે અને પરિણામ જાહેર થયા બાદ 3જી મુલાકાત ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા હિસાબોના સ્ટેટમેન્ટની ચકાસણી કરવામાં જિલ્લા ચૂંટણી અધિકારીને મદદ કરવામાં દિવસે થશે. ચૂંટણી પ્રચાર ઝુંબેશના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 3 વખત દરેક જિલ્લા માટે ઓછામાં ઓછો એક ખર્ચ નિરીક્ષક અને એક સહાયક ખર્ચ નિરીક્ષકો જેમની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવે છે. દરેક જિલ્લામાં મીડિયા સર્ટિફિકેટ અને મોનિટરિંગ કમિટી હશે. સુરત જિલ્લા લોકસભા મતવિસ્તાર માટે આ કમિટીનું કેન્દ્ર બહુમાળી ભવન ખાતે છે, જ્યાં 50થી વધારે ચૂંટણી સ્ટાફ વિવિધ ચેનલો અને સમાચાર પત્રનું અવલોકન કરી જરૂર જણાય પેડ ન્યૂઝ બાબતનું રેકોર્ડિંગ કરી સંબંધિત કમિટીને સ્ક્રુટની માટે મોકલે છે. જિલ્લા ચૂંટણી અધિકારીના તેમજ જિલ્લા પોલીસ તંત્રના અહેવાલ અને કારણોનો અભ્યાસ કરી કેન્દ્રીય ચૂંટણી પંચ કે રાજ્ય ચૂંટણી પંચ ખર્ચ સંવેદનશીલ વિસ્તારો નક્કી કરે છે. વિડીયો સર્વેલન્સ ટીમ શૂટિંગની શરૂઆતમાં વોઇસ મોડમાં શીર્ષક અને ઇવેન્ટની તારીખ, સ્થળ અને ઇવેન્ટનું આયોજન કરનાર પક્ષ અને ઉમેદવારનું નામ રેકોર્ડ કરશે. તે વાહનો, ઘટના, પોસ્ટર, કટઆઉટ વગેરેની વિડીયોગ્રાફી કરશે. એવી રીતે દરેક વાહનના પુરાવા, તેનો બનાવટ અને નોંધણી નંબર, ફર્નિચરની સંખ્યા, રોસ્ટ્રમનું કદ, બેનર અને કટઆઉટ વગેરે સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તેમાં થતા ખર્ચની ગણતરી કરી શકાય છે. ઇવેન્ટના શૂટિંગ દરમિયાન વિડીયો ટીમે વાહનોની અંદાજિત સંખ્યા અને પ્રકાર, ખુરશીઓ, ફર્નિચર, લાઇટ્સ, લાઉડસ્પીકર્સ વગેરેનું વર્ણન કરતા અવાજમાં રેકોર્ડિંગ પણ કરવું પડશે. જાહેરાતના પેમ્પલેટ, બેનર, પોસ્ટર, કટઆઉટ, રાજકીય પક્ષોના ધ્વજ તેમજ અન્ય ચૂંટણી પ્રચાર સામગ્રી વગેરેનું અંદાજિત પ્રમાણ પોતાના નિયત રજિસ્ટરમાં નોંધ કરશે. કોઈ પણ ચૂંટણીલક્ષી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે મોનિટર કરવા માટે તેઓ ભાષણ અને અન્ય ઇવેન્ટ્સ પણ રેકોર્ડ કરશે. ખર્ચના સંવેદનશીલ મતક્ષેત્રોમાં રાજ્યની બહારના ડીઆઈજી સ્તરના અધિકારીઓની રેન્કથી નીચે ન હોય તેવા પોલીસ નિરીક્ષકને અન્ય બાબતોની સાથે સાથે ફ્લાઇંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોની કામગીરીની ચૂંટણીલક્ષી પ્રચાર પ્રસાર કે સભા સઘરસ પર દેખરેખ માટે તૈનાત કરવામાં આવશે. ચૂંટણીની શુદ્ધતા જાળવવા અને આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે વધુ પડતા પ્રચાર ખર્ચ પર તકેદારી રાખવા માટે રચાયેલી ફ્લાઇંગ સ્ક્વોડ્સ, રાજ્ય સર્વેલન્સ ટીમો અને એક્સપોર્ટ્સ માટે એસઓપી જારી કરી છે. ખાસ કરીને જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે કેન્દ્રીય ચૂંટણી પંચ મારફતે ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે, ખર્ચ પર દેખરેખ રાખવા માટે એક ખર્ચ નિરીક્ષક તરીકે સિનિયર ઓફિસરની નિમણૂક સુરત લોકસભા મત વિસ્તારમાં કરવામાં આવેલ છે અને આ તેમની પ્રથમ મુલાકાત છે. આવી એમની 3 મુલાકાત થતી હોય છે. કાલની તેમની પહેલી મુલાકાત દરમિયાન ચૂંટણી ખર્ચ બાબત તેમજ આદર્શ આચાર સંહિતા એટલે કે ચૂંટણી બાબતે મોડેલ કોડ ઓફ કન્ડક્ટનું પાલન થાય તે બાબતે સંબંધિત ટીમના નોડલ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી અને જરૂરી સૂચનો તેમના તરફથી આપવામાં આવ્યા છે કે જેથી કરીને સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત, ન્યાયી અને આદર્શ આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ અને દેખરેખ રાખી શકાય. જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર અને પોલીસ કમિશનર એસપી ખર્ચ નિરીક્ષક સાથે પરામર્શ કરીને ખર્ચના સંવેદનશીલ વિસ્તાર કે પોકેટની યાદી તૈયાર કરશે. અકાઉન્ટિંગ ટીમ વિધાનસભા મતવિસ્તાર વિભાગના દરેક ઉમેદવારના શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટર અને પુરાવાઓનું ફોલ્ડર જાળવવા માટે હિસાબી ટીમો મદદનીશ ખર્ચ નિરીક્ષકના માર્ગદર્શન હેઠળ કામ કરશે. ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબ માટે રચાયેલી હિસાબી ટીમો એ સુનિશ્ચિત કરશે કે ઉમેદવારી નોંધાવ્યા પછી ઉપયોગમાં લેવાતી તમામ ચૂંટણી પ્રચાર સામગ્રીનો ખર્ચ શેડો ઓબ્ઝર્વેશન રજિસ્ટરમાં સમાવવામાં આવેલ છે કે કેમ. જો કોઈ પણ ઉમેદવાર પોતાના નામાંકન પહેલા પણ કોઈ ખર્ચ કે ચૂકવણી કરવામાં આવેલી હોય તો તેની પણ નોંધ કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતા તમામ સાધન સામગ્રી બાબતે ભાવ અથવા તો રેટ
રાજ્ય ચૂંટણી પંચ પાસેની બહાલી મેળવી જિલ્લા કક્ષાએથી નક્કી કરવામાં આવશે. તો સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ બારડોલીની મુલાકાતે પહોંચ્યા હતા. યુવા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ યુવા મોરચાના કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનમાં યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બારડોલી ખાતે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતા. અહીંયા બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાની 5 વિધાનસભા બેઠક અને તાપી જિલ્લાની 2 વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુવા સંયોજક સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ અધ્યક્ષ તેમજ લોકસભાના પ્રભારી તથા સુરત અને તાપી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં યુવા સંયોજક સંમેલન યોજાયું હતું. પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રશાંત કોરાટે સંમેલન દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કાર્ય તેમજ યુવા કાર્યકરોને બૂથ દીઠ 317 મતની લીડ આપવાની પણ ચર્ચા કરી હતી. સંમેલનમાં યુવા કાર્યકરોને સરકારની તમામ યોજનાઓનો લાભ જનતાએ લીધો છે એ બાબતે મતદારો સુધી મોદી સરકારે કરેલા કામોની યાદ કરાવી મતદારો વધારેમાં વધારે ભાજપ તરફી અને સર્વોત્તમ મતદાન કરે એ વિગતવાર સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. આજે બારડોલી લોકસભાનું ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બૃહદ બેઠકની અંદર જિલ્લાના અધ્યક્ષથી લઈને મંડળની ટીમ, શક્તિ કેન્દ્રના યુવા સંયોજક આ બેઠકમાં ઉપસ્થિત હતા. આવનારા સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર કામ કરીને મહત્તમ લાભ જેમને સરકારનો લીધો છે, સરકારના લાભાર્થીઓ છે, અનેકો યોજનાના જે લાભાર્થીઓ છે એનો સંપર્ક કરીને યુવા મોરચાના કાર્યકર્તાઓ નવા યુવાનોને મળીને બૂથની અંદર દરેક પેજ ઉપર 35 વર્ષથી નીચેના જે યુવાનો છે એમને મળીને મતદાનના દિવસે વધારેમાં વધારે મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરે એ માટે આજે માય બૂથ 38ની વાત થઈ છે. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યકરો સાથે યુવા સંયોજક સંમેલનની બેઠકમાં યુવાન કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રશાંત કોરાટે કાર્યકર્તા દ્વારા સોંપવામાં આવેલી આ કામગીરીમાં બિલકુલ પણ બેદરકારી કે આળસ રાખ્યા વગર તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની અને મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદારો મતદાન કરી લીધું છે કે નહીં એની ખાતરી કરી બચી ગયેલા મતદારોને સમયસર મતદાન મથકે પહોંચી મતદાન કરે એ બધી બાબતોનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા રિવરફ્રન્ટ સેલવાસ ખાતે ફનફેર DNH 2024 અને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો અને યુવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત દાદરા અને નગર હવેલી જિલ્લા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા વ્યવસ્થિત મતદાન શિક્ષણ અને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેટેગરીમાં મતદારોની મહત્તમ સહભાગિતાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી વિભાગની સ્વીપ ટીમ દ્વારા રિવરફ્રન્ટ સેલવાસ ખાતે ભવ્ય રંગારંગ કાર્યક્રમ ફન સ્વીપ DNH 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સંગીત, નૃત્ય, વિવિધ રમતો, શેરી નાટકો, ફન એન્ડ ફિટનેસ કિટની સાથે ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર અરુણ T, દાના કલેક્ટર પ્રિયંક કિશોર, सेलवास नगर पालिका CEO संग्राम शिंदे हाजिर रहा था. इलेक्शन कमीशन ऑफ इंडिया के मार्गदर्शन में हम ये स्वीप एक्टिविटी कर रहे हैं. स्वीप का फुल फॉर्म है सिस्टमैटिक वोटर एजुकेशन एंड एम्पावरमेंट प्रोग्राम. हर मतदाता जो कि जिसका वोटिंग राइट है, जो जिसकी उम्र 18 साल हो चुकी है, 1 जनवरी 2024 को डिस्ट्रिक्ट प्रशासन आप सबसे अपील करती है कि आप ज़रूर हमारे साथ जुड़ें. और 7 मई, आई रिपीट 7 मई को पोल डेट है. आप सारे मतदाताओं से मेरा अपील है पूरे डिस्ट्रिक्ट प्रशासन की ओर से कि आप जरूर अपने इस इम्पोर्टेंट ड्यूटी को, अपने इस कर्तव्य का निर्वहन करें. दादरा नगर हवेली जिला प्रशासन की तरफ से आज सिस्टमिक वोटर अवेयरनेस प्रोग्राम का आयोजन रिवर फ्रंट पे किया गया था. दादरा नगर हवेली ज़िले के सारे वोटर्स को आह्वान है कि 7 मई को
अपना वोट ज़रूर डालें। धन्यवाद। दादरा नगर हवेली से ये नया जो 2024 का चुनाव आ रहे हैं, इसके लिए छोटा सा प्रोग्राम ऑर्गेनाइज किया है। नया जो 18 साल के बच्चे, 18 साल के ज़्यादा नया वोटिंग देने वालों, प्लीज़ ध्यान से वोट करो और दादरा नगर हवेली को सपोर्ट करो। સુરતનું વર્લ્ડ ક્લાસ કહેવાતું ડાયમંડ બુર્સનું ગત 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાના આજે 120 દિવસે પણ 4200માંથી 3 દુકાનો ખુલ્લી છે. નવા ચેરમેન ગોવિંદ ઢોળકિયાએ ગુરુવારે વરાછાના ભાતની વાડીમાં ફેન્સી હીરાના વેપારીઓ સાથેની મીટિંગમાં એવી જાહેરાત કરી હતી કે 7 જુલાઈએ અષાઢી બીજના દિવસે બુર્સમાં SRKની ઓફિસ શરૂ કરાશે. તમે પણ ઓફિસ શરૂ કરો. ધર્મનંદન ડાયમંડ 1 જુલાઈએ ઓફિસ શરૂ કરવાની ઘોષણા કરી છે. પ્રધાનમંત્રી જેના વખાણ કરીને થાકતા નથી એવા વર્લ્ડના નંબર 1 ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી બુર્સ ધમધવાની જગ્યાએ જે વેપારીઓએ ઓફિસ શરૂ કરી હતી તેમાંથી ઘણાએ ઓફિસ બંધ પણ કરી દીધી છે, જેથી બુર્સમાં હીરાનો વેપાર વેગવંતો બનાવવા માટે કમિટી મેમ્બરો પ્રયાસ કરી રહ્યા છે. 18 એપ્રિલે મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરીને તેમને વહેલી તકે સુરત બુર્સમાં ઓફિસ શરૂ કરવા કહેવાશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં ખુલ્લા મુકાયેલા ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ માનવામાં આવે છે. 14.38 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા ડાયમંડ બુર્સમાં 6.60 લાખ સ્ક્વેર મીટરનો ફ્લોર એરિયા છે. દરમિયાન 1 જુલાઈથી અમારી ધર્મનંદન અને 7 જુલાઈથી ગોવિંદ ઢોળકિયાની SRK શરૂ થશે. આ સાથે જ એક તારીખ નક્કી કરીને એક સાથે 400 થી 500 ઓફિસ શરૂ કરવા વિવિધ વેપારીઓ સાથે બેઠકોનું આયોજન થઈ રહ્યું છે, એવું સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કમિટી મેમ્બરો અને ઉદ્યોગપતિઓ 2 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન મોદીને બુર્સનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપવા ગયા હતા. મોદીએ 17 કે ડિસેમ્બર 24 ઉપસ્થિત રહેવા કહ્યું હતું. મોદીએ 4.5 મહિના પહેલા જ બુર્સનું ઉદ્ઘાટન કરવા તારીખ આપી હતી. બીજી તરફ અમુક કમિટી મેમ્બરો કહેતા રહ્યા કે અમારી ઓફિસનું ફર્નિચર કામ ચાલી રહ્યું છે. તારીખ નક્કી થઈ ત્યારથી ઉદ્ઘાટન થયું ત્યાં સુધીમાં 4.5 મહિનાનો સમય હતો, જ્યારે બુર્સનું બાંધકામ 5 ડિસેમ્બર 2017ના રોજ શરૂ થયું હતું અને 7 નવેમ્બર 2022ના રોજ પૂર્ણ થતા 7 નવેમ્બર 2022ના રોજ પાલિકાએ BUC પણ આપી દીધું હતું. 67 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ કરતા માત્ર 1800 દિવસ લાગ્યા હતા. બીજી તરફ અમુક કમિટી મેમ્બરોએ ઓફિસ શરૂ કરી ન હોવાથી 4.5 મહિનાને પણ ફર્નિચર બનાવ્યું ન હતું. સુરતના હજીરા વિસ્તારમાં વધુ એક હોનારતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસારી જવા પામી છે. હજીરા ખાતે આવેલી ખાનગી કંપનીમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન 30 મીટર ઉપરથી જમીન પર પટકાયેલા 3 શ્રમિકો પૈકી બેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક અન્ય શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે નાનપુરા ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હજીરા ખાતે આવેલ ખાનગી સ્ટીલ કંપનીમાં છેલ્લા કેટલાક દિવસથી SMP3ના વિભાગમાં કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં સવારે રાબોતા મુજબ 30 મીટર ઉપર કોલમમાં બીમ મૂકવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના માટે ટ્રોલી પર બેસીને 3 કામદારો કોલમ બીમ વચ્ચે નટ બોલ્ટ ફિટ કરી રહ્યા હતા. જો કે અચાનક લોખંડનો મહાકાય બીમ ટ્રોલી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મશીન તૂટી જતા જમીન પર ધરાશાયી થયું હતું, જેને પગલે તેમાં સવાર 3 કામદારો પણ જમીન પર પટકાયા હતા. હોનારતને પગલે કંપનીમાં કર્મચારીઓમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા ઘટના અંગે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાના પગલે મૂળ પંજાબના ગોગા મહેલ ગામના રહેવાસી 37 વર્ષીય ચરણજીત સિંહ અને 35 વર્ષીય ગુરવિંદર સિંહ સહિત એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી હતી. ધડાકાભેર મશીન 30 મીટર ઉપરથી નીચે પટકાતા પ્લાન્ટમાં કામ કરી રહેલા અન્ય કર્મચારીઓમાં પણ રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. ઘટના સ્થળે પહોંચેલા કામદારોએ તાત્કાલિક સારવાર અર્થે 3 શ્રમિકોને હોસ્પિટલ દાખલ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. જોકે ચરણજીત સિંહ અને ગુરવિંદર સિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય એક શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના કારણે તાત્કાલિક આશુતોષ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ દુર્ઘટનાની જાણ સમગ્ર હજીરામાં વાયુ વેગે પ્રસરી જતા પોલીસનો કાફલો પણ દુર્ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલમાં પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તાપી જિલ્લાની ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી દીપડા, વનિયર વગેરેની હત્યા કરી અંગોની ચોરી કરતા શિકારી ગેંગને તાપી વન વિભાગે ઝડપી લીધી છે અને તેમની પાસેથી કેટલાક મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મુખ્ય વન સંરક્ષણ સુરતના માર્ગદર્શન હેઠળ તાપી વન વિભાગના અધિકારીઓએ ખેરવાડા ગામના કુલ 6 શિકારીઓને બાતમીના આધારે ઝડપી લઈ મુદ્દામાલ સાથે અટક કરી છે. ગત તારીખ 3 એપ્રિલના રોજ ખેરવાડા રેન્જમાંથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972થી રક્ષિત શેડ્યુલ 1ના વન્ય પ્રાણી દીપડાનો શિકાર કરી મૃતદેહમાંથી 4 પગ, દાંત જડબા સાથે મૂછના વાળ તીક્ષ્ણ હથિયારથી કાપી કાઢી શિકારીઓએ લઈ જઈ ચોરી કરી શિકાર થઈ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. જે બનાવ અંગે ખેરવાડા રેન્જમાં ગુનો રજીસ્ટર કરી ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળનો શિકારનો ગુનો રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન ખેરવાડેને મળેલ सत्तानी रूए दाखिल करेल हतो. हमें 3 तारीख को ये माहिती मिली थी 3 अप्रैल को कि खेरवाड़ा रेंज में खेरवाड़ा राउंड के कंपार्टमेंट नंबर 49 में एक दीपड़ा का मृतदेह पड़ा है. तो टीम वहाँ पे गई तो अंदाजन 3:30 बजे हम दीपड़ा की बॉडी को आइडेंटिफाई कर पाए वो लोकेशन को और वहाँ पे टीम रखी थी और बाद में वहाँ पे स्थल निरीक्षण करने के बाद पता चला कि वहाँ पे दीपड़ा का मृतदेह पड़ा है. तो 3 तारीख को हमने पूरा स्थल निरीक्षण करके उसका एक रिपोर्ट बनाया. फिर 4 तारीख को वेटरनरी ऑफिसर, डीसीएफ सर और बाकी टीम मेंबर्स के साथ वहाँ पे स्थल विजिट किया और दीपड़ा का मृतदेह का थोड़ा सा तपासनी किया. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તો બીજી તરફ અન્ય જિલ્લામાં પાણીની સમસ્યાનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ 50%થી વધુ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવનારા ચોમાસાની શરૂઆત સુધી ચાલી શકે તેટલો પર્યાપ્ત જથ્થો હોવાને લઈને હાલ પૂરતું દક્ષિણ ગુજરાતમાં માથેથી જળ સંકટ ટળ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેતી અને સિંચાઈ પાણી તેમજ શહેરીજનો તેમજ ઉદ્યોગોને પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત સમા ઉકાઈ ડેમમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ડેમમાં હાલ પણ 3036 MCM જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ ડેમની સપાટી 324 પર છે, એટલે હાલ પણ ડેમમાં 50%થી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે આવનારા ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. જેને પગલે દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના ખેડૂતોને આવનારી ઉનાળાની સિઝન દરમિયાન ખેતી તેમજ સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જેને પગલે હાલ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પરથી હાલ પૂરતું જળ સંકટ ટળ્યું છે. આજરોજ ઉકાઈ ડેમનું લેવલ 324.26 છે ને લાઈવ સ્ટોરેજ 36.82 MCM છે, એટલે કે આશરે 57% જેટલો ડેમ ભરાયો છે. આજની પરિસ્થિતિ પ્રમાણે સુરત જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી જિલ્લા ને અંકલેશ્વરના બધા ખેડૂતો તથા લોકો માટે ઉકાઈ ડેમમાં હાલ ખેતી માટે ઉપરાંત પીવાના પાણી માટે પર્યાપ્ત જથ્થો છે. ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વિસ્તારના કેચમેન્ટ વિસ્તારમાંથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને આખા વર્ષ દરમિયાન ખેતી અને પીવા માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાણી પૂરું પાડવા માટે સક્ષમ છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બગાયતી પાક તરીકે કેરીનો પાક ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતાને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે.
આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ વગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે. તેને કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે. કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80,000 થી 85,000 હેક્ટરમાં કેરીના બગીચાઓ છે. ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય. અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાને કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30 થી 35% પાક કેરીનો છે. અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે. ને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદથી થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે. ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય એવી આગાહી કરવામાં આવી છે. હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે. એવા સમયે જો કસમયે વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા. એના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85,000 હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે. કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે. તો અમરનાથ યાત્રાને લઈ સુરત વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે. આગામી દિવસમાં એટલે કે 29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે, જેને પગલે સુરતની સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન આપવાની શરૂઆત કરાઈ છે. લોકસભાની ચૂંટણીને લઈ યાત્રા 45 દિવસથી કરાઈ છે. 13 વર્ષથી નાના, 75 વર્ષથી મોટા, ગર્ભવતી અને હાર્ટ પેશન્ટોનો મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. સિવિલ હોસ્પિટલમાં જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રોજ 9 થી 12 વચ્ચે સર્ટી આપવામાં આવશે. આગામી તારીખ 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા શરૂ થશે. મહત્વની વાત એ છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો અમરનાથની યાત્રાએ જતા હોય છે. ત્યારે આજથી ફિટનેસ સર્ટિફિકેટ કામગીરી શરૂ થતાં યાત્રાળુઓની પણ લાઈન જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રાખાયો છે. યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે. નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા. જોકે આવતીકાલે રવિવારની રજા છે અને બાદમાં સોમવારથી શુક્રવાર રાબેતા મુજબ આ કામગીરી ચાલુ રહેશે. આજે હું સિવિલ હોસ્પિટલની અંદર ફિઝિકલી ફિટનેસ માટે આવ્યો છું અને અમરનાથ યાત્રા માટેની છે. અહીંયા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને. અને જે મેક્સિમમ 500 થી 600 માણસ અહીંયા દેખાઈ રહ્યા છે અમને, કે જે પોતે અહીંયા આપણે ફિઝિકલી સર્ટિફિકેટ લેવા આવ્યા છે. અને સિવિલ હોસ્પિટલની અંદર આજે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે. કોઈ પણ તકલીફ પડી નથી રહી. આજે પહેલી વાર જ અમારી યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહથી સાથે જોઉં છું કે 500 થી 600 માણસનું ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે મને. 13 વર્ષથી નાના વયના બાળકો, 75 વર્ષથી મોટા વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપશે નહીં. લાંબી લાઈન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે.
એક દિવસમાં 500 ટોકન અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે અમરનાથ જતા હોય છે. આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલે સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે. એ જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જો કે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઇન્સનું પાલન ફરજિયાત કરવું પડશે. ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈ પણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે. અમરનાથ યાત્રા માટેના ફિટનેસના જે ક્રાઇટેરિયા શ્રાઇન બોર્ડ તરફથી નક્કી થયેલા છે એનું ફોર્મેટ પણ શ્રાઇન બોર્ડે જ આપેલું હોય છે. એ મુજબમાં જે ચેક કરવાનું હોય છે એ પ્રકારે તમામ સુવિધા અહીંયા ઓલ્ડ ટ્રોમા સેન્ટર ખાતે એક છત નીચે કરવામાં આવેલી છે. આજે સવારથી જ અમે ટોકન આપવાના ચાલુ કરી દીધા છે. 400 જેટલા ટોકન વપરાઈ ગયા છે અને 6 મેડિકલ ઓફિસર્સ, 2 ફિઝિશિયન, લેબોરેટરી, ઇસીજી, એક્સરે વગેરે તમામ પ્રકારની સુવિધા અહીંયા રાખવામાં આવી છે, જેથી દર્દીઓને અલગ અલગ ઓપીડીમાં જવું ના પડે અને એક જગ્યાએ સુચારુ ઢબે એનું ફિટનેસનું કારણે સરળતાથી થઈ જાય. અમરનાથ યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત કોઈ પણ એક ફોટો, આઈડી પ્રૂફ, હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની 2 નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે. અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ. પહેલીવાર અમરનાથ યાત્રા પર જવાના અનુભવ કરવાની છું. ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રા પર જવા માટે ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઇન બોર્ડ તરફથી નક્કી થયા છે. તેનું ફોર્મેટ પણ સાઇન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જ જે ચેક કરાવવાનું હોય છે તે તમામ સુવિધા સિવિલ હોસ્પિટલ એક છત નીચે જ કરવામાં આવી છે. આજે સવારથી જ ટોકન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે. તો આ હતા આજના ખાસ બુલેટિનના સમાચારો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.